ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા મંદિરમાં પરિવાર સાથે આરતી કરી જન્મદિવસની ઉજવણી કરવાનો સંકલ્પ લેવાયો। શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા શિવ મહાપુરાણ કથામાં લેવાયેલ સંકલ્પ મુજબ સમાજના દરેક પરિવારને જન્મદિવસની ઉજવણી પ્રસંગે મંદિરમાં આરતી સમયે સહપરિવાર જોડાય તેવો સંકલ્પ કર્યો હતો। જે અન્વયે શ્રી દુર્ગેશભાઈ અમરસિંહભાઈ ચૌહાણ તથા ઉર્વીબેન હેસલભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે બંને પરિવાર તરફથી પ્રખ્યાત પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉક્ટર કૃણાલભાઈ જોશીનો સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ડૉક્ટર કૃણાલભાઈએ સંગીતના સથવારે સુંદરકાંડનું પઠન કર્યું હતું, જેનાથી ભાવિકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। યજમાન પરિવાર તરફથી આરતી કરવામાં આવી હતી તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। કથાકાર તથા સંગીત ગ્રુપને પ્રતિક ભેટ આપી હતી। શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા પણ ડૉક્ટર કૃણાલભાઈ જોશીનું રાષ્ટ્રીય મહાસભાના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર મનોજભાઈ પુરુષોત્તમ સોલંકી, ઘટકના પ્રમુખ શ્રી જયંતિભાઈ વલમજી વાઘેલા, મંત્રી શ્રી દીપકભાઈ નરસિંહભાઈ ચૌહાણ તેમજ પ્રાદેશિક સમિતિના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પરમાર, શ્રી ગજેન્દ્રભાઈ વાઘેલાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા પ્રતિક ભેટ આપી હતી।